જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે જીવન કાવ્ય। એક સુંદર મજાનું અંગ્રેજી કાવ્યની એક પંક્તિ છે જે જીવન કાવ્ય બની રહે એવું છે। એની અંદર કહ્યું છે, દુઃખી થઈને મને કહેશો નહીં કે જિંદગી એક નિરર્થક સ્વપ્ન છે, કારણ કે ઢીલો થાય એ આત્મા મૃતક જેવો છે ને ખરેખર તો વસ્તુઓ બહારથી દેખાય છે એવી હોતી નથી। આ એક નાનકડી એવી પંક્તિ આપણને જીવનનો સુંદર સાર સમજાવી જાય છે। નાની એવી મુશ્કેલી પણ આપણા જીવનની અંદર આવે છે ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ અને મુશ્કેલીના સમયે યુદ્ધની ભૂમિમાં આપણે ઘેટા બની જઈએ છીએ, પરંતુ ત્યારે સિંહ બનવાની જરૂર હોય છે। સિંહ બનીને જ્યારે એ મુશ્કેલી દુઃખ એનો સામનો કરવામાં આવે ત્યારે મોટી આવેલી મુશ્કેલી પણ નાની એવી થઈ જતી હોય છે અને એક સમય એવો આવે કે મુશ્કેલીને દુઃખ દૂર થઈ શકે। કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન જ્યારે વિશાળ સેના જોઈ સામે એમના દાદા, કાકા, મામા, પુત્ર, પૌત્ર આવા બધા જોયા ત્યારે હિંમત હારી ગયો અને ધર્મરૂપી યુદ્ધ કરવાની ના પાડી દીધી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને ગીતા ઉપદેશ આપ્યો અને કહ્યું કે તું ધર્મ માટે લડે છો, નહીં કે અધર્મ માટે, અને તું આમ જ હિંમત હારી જઈશ તો લોકો તારી અપકીર્તિ ગાશે, ક્ષત્રિય જેવું તારું કાર્ય નથી, ઊભો થા। આમ કરીને ભગવાને એને ઊભો કર્યો અને પછી એ યુદ્ધ લડ્યો। સામે કેવા કેવા યોદ્ધાઓ, ભીષ્મ પિતામહ ઈચ્છે તો જ મરે, નહીતર મરે નહીં। સામે મહારથી કર્ણ અમોઘ શસ્ત્ર સાથે સજ્જ, દ્રોણાચાર્ય જ્યાં સુધી હાથમાં એ ધનુષ થોવીને ઊભા રહે ત્યાં સુધી તેને કોઈ મારી ન શકે। આવા યોદ્ધાઓ, આવા ભયંકર યોદ્ધાઓને હરાવવા અર્જુન હિંમત નથી હાર્યો અને ભગવાને તેમના તમામ રસ્તાઓ કાઢ્યા છે અને રસ્તા ઉપર અર્જુન ચાલતો ચાલતો અંતે આવા યોદ્ધાઓ હોવા છતાં પણ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી જાય છે અને ધર્મની સ્થાપના કરે છે। આવા મોટા યોદ્ધાઓ, આવી મોટી મુશ્કેલીઓ હોવા છતાં અર્જુન સિંહની જેમ લડ્યો, કારણ કે તેમની સાથે ભગવાન જોડાયેલા હતા। જ્યારે આપણે પણ જીવનની કોઈ મુશ્કેલીઓ હોય અને એની અંદર લડવા બેસીએ ત્યારે જો ભગવાનને યાદ કરીએ ને તો એ પણ સારથી બની આપણી સાથે જોડાઈ જાય અને જીવનરૂપી યુદ્ધની અંદર આપણને મદદ કરે। આમ દુઃખી સમયે દુઃખી ન થઈએ। ઘેટા ભેગું રહેલું સિંહનું બચ્ચું પણ ઘેટા જેવું થઈ જાય અને જ્યારે સિંહ આવે ત્યારે દોડવા લાગે છે, ત્યારે સિંહ એને પકડીને કહે છે કે અય તું ઘેટું નથી, તું સિંહ છો, તું મારી જેવો છો। પણ ઘેટા ભેગું રહેલું બચ્ચું કહે છે કે ના ના, હું તો ઘેટું છું। તો સિંહ એને પકડીને એમનું મોઢું પાણીમાં દેખાડે છે, જો તું મારી જેવો છો, તારે ડરવાની જરૂર નથી। અને ત્યારે એ ત્રાડ પાડતું થાય છે અને તેની ત્રાડથી ઘેટા ભાગી જાય છે। એમ આપણે પણ જીવનરૂપી મુશ્કેલીમાં સિંહ બનીએ, હિંમત રાખીએ અને ભગવાન પણ હિંમતવાળાની મદદ જરૂર કરતા હોય છે। આમ આ જીવન કાવ્યને આપણે યાદ રાખીએ અને મુશ્કેલીના સમયે સિંહ બની કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ।